શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શેરડીના રસમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પોટેશિયમ હોય છે. તે પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. શેરડીના રસને સ્પોર્ટ્સ ડ્રિંકની જેમ ઉપયોગમાં લઈ શકાય છે. શેરડીનો રસ એકદમ દેશી ડ્રિંક કહી શકાય. ઉનાળામાં તે પીવાનું પ્રમાણ પણ વધી જતું હોય છે. આ ડ્રિંક હેલ્થ માટે બેસ્ટ છે, પરંતુ તે પીતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એક ગ્લાસ શેરડીના રસમાં ફાઇબરની માત્રા 13 ગ્રામ હોય છે. તેમાં 183 કેલરી અને 50 ગ્રામ શુગર હોય છે. જો તમે ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે કોઈ ડ્રિંક લેવા ઈચ્છતા હો તો શેરડીનો રસ બેસ્ટ ઓપ્શન છે. હાઇડ્રેટિંગ ડ્રિંક. શેરડીના રસમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પોટેશિયમ હોય છે. તે પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. શેરડીના રસને સ્પોર્ટ્સ ડ્રિંકની જેમ ઉપયોગમાં લઈ શકાય છે. એક્સરસાઇઝ બાદ લાગતા થાકને દૂર કરવા માટે શેરડીનો રસ પી શકાય છે. તે શરીરમાં બ્લડ શુગર લેવલને વધારે છે, જેના કારણે મસલ્સમાં એનર્જી રિસ્ટોર થાય છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર. શેરડીનો રસ અનપ્રોસેસ્ડ હોવાના કારણે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. તેમાં ફેનોલિક અને ફ્લેવેનોઇડ એન્ટીઓક્સિડન્ટ હોય છે, જેના કારણે આ હેલ્ધી ડ્રિંક છે. તે પીવાથી કેન્સરની શક્યતાઓ પણ ઘટે છે. લીવર માટે હેલ્ધી. શેરડીના રસમાં પોટેશિયમ હોય છે. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને મેન્ટેન રાખે છે. તેનાથી લીવરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે. કમળો થાય ત્યારે શેરડીનો રસ પીવાની સલાહ અપાય છે. ડાઇજેશન મજબૂત કરે છે. શેરડીના રસમાં થોડી માત્રામાં ફાઇબર હોય છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. તેના કારણે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની કમી થતી નથી અને કબજિયાતની સમસ્યા પણ સતાવતી નથી. કિડની માટે પણ ફાયદાકારક. શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને સોડિયમની માત્રા નહિવત હોય છે, તેથી તે કિડની માટે પણ હેલ્ધી છે. તેને પીવાથી કિડની મજબૂત થાય છે. તે યુરિનને પાસ કરવામાં પણ મદદ કરે છે. શેરડીનો રસ પીવાના ફાયદા. શેરડીનો રસ પીવાથી શરીર ઠંડુ રહે છે. વેઇટ લોસ માટે પણ મહત્વનું ડ્રિંક છે. મેટાબોલિઝમ વધારવાની સાથે આંતરડાની હેલ્થને પણ સ્વસ્થ રાખે છે. ડાયાબિટીસના દર્દીઓ ન પીવે. શેરડીનો રસ પીવો ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી છે. તેમાં રહેલી શુગરની માત્રા બ્લડ શુગર લેવલને અચાનક વધારી શકે છે. તેથી તેને પીવાનું અવોઇડ કરવું જ યોગ્ય છે. શેરડીનો રસ પીવાની સાચી રીત. શેરડીનો રસ પીવાનો સાચો સમય સાંજ પહેલાનો છે. રાતના સમયે શેરડીનો રસ ક્યારેય ન પીવો જોઈએ. ફ્રેશ શેરડીનો જ રસ પીવો. શેરડીના રસમાં થોડું આદુ અને નારિયેળ પાણી મિક્સ કરીને પીવો તો તે ડિટોક્સ ડ્રિંક બની શકે છે.